तो विद्यार्थी मित्रों, हवे आपणे चैप्टर नंबर 2 परमाणुना बंधारणमां आपणे आगळ भणी गया इलेक्ट्रॉननी शोध। जे माइकल फेराडे प्रयोग कर्यो हतो ते प्रयोग विषे भण्या अने ए प्रयोगना केटलाक परिणामो विषे भण्या। 5 परिणामो ए दरेके तैयार करवाना छे। हवे एना पछीनो एक टॉपिक आप्यो छे आपणने के जे इलेक्ट्रॉननी शोध थई ते इलेक्ट्रॉननो वीजभार। तो इलेक्ट्रॉननो वीजभार एटले आवशे E अने ते इलेक्ट्रॉननु दळ एटले के मास ऑफ इलेक्ट्रॉन। इलेक्ट्रॉनना दळने दर्शाववामां आवे छे me वडे। आ बंनेनो आपणे गुणोत्तर जोवानो छे। तो आ बंनेनो गुणोत्तर थॉम्सन नामना वैज्ञानिके शोध्यो छे। तो जे थॉम्सने 1897 में इलेक्ट्रॉननो वीजभार E अने इलेक्ट्रॉननु दळ me नो गुणोत्तरनु मापन कर्युं हतुं। तो जे थॉम्सने कई रीते आनुं मापन कर्युं, तो एना माटे आपणे जे छेल्ला पीरियडमां भणी गया इलेक्ट्रॉननी शोध माटेनो कैथोड किरण वाळो प्रयोग, ए प्रयोग ज छे अहींया। पण अहींया शुं कर्युं छे, आगळथी ट्यूबने मोटी करी छे अने आ जे ट्यूब छे ग्लास ट्यूब एनी पाछळ अहींया एक ZNS ने आपणे शुं कीधुं तो स्फुरदीप्त पदार्थ। ए स्फुरदीप्त पदार्थनी मददथी आपणे जे कैथोड किरणो छे ए कैथोड किरणोने जोई शकीए छीए, दृश्यमान करी शकीए छीए। तो एज रीतनु आ सेटअप छे। फरीथी जोई लो के आ काचनी ट्यूब, आ काचनी ट्यूबनी अंदर 2 विद्युत ध्रुव आपणे फिट कर्या हता। एकने नाम आप्युं हतुं कैथोड जे ऋण वीजभारित हतो, एकने नाम आप्युं एनोड जे धन वीजभारित हतो। कैथोड अने एनोड ने आपणे हाई वोल्टेज बेटरी साथे जोड्युं हतुं। तो एज रीतनु अहींया सेटअप छे। हवे अहींया जे थॉम्सने शुं कर्युं, तो आ प्रयोगनी अंदर 2 वस्तु एक्स्ट्रा एड करी, एक चुंबकीय क्षेत्र अने बीजू विद्युतीय क्षेत्र। कैथोड किरणों वाळो जे पण प्रयोग छे ए प्रयोगनी अंदर आ जे ट्यूब छे, आ जे कैथोड किरणों निकळे छे तेना उपर विद्युतीय अने चुंबकीय क्षेत्र परस्पर लंब स्वरूपे गोठव्युं। तो प्रश्न थाय परस्पर लंब स्वरूप। तो जो आ जे छे नीचे ए चुंबकीय क्षेत्र, आ चुंबक छे એટલે આના દ્વારા જે ઉત્પન્ન થાય તેને શું કહીશું? ચુંબકીય ક્ષેત્ર। અને આ જે પ્લેટ છે, આ બંને પ્લેટ એ વિદ્યુતીય પ્લેટ છે। આ ધન વીજભારિત પ્લેટ છે અને આ ઋણ વીજભારિત પ્લેટ છે। એટલે અહીંયા જે ઉત્પન્ન થશે એને શું કહીશું? વિદ્યુતીય ક્ષેત્ર। તો જે થોમ્સને કઈ રીતે વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કર્યો, તો તેણે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો હતો। તો પહેલો પોઈન્ટ જુઓ, હમણાં જોઈએ છે છેલ્લે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળ મેળવવાની રીત। તો થોમ્સને E/me મેળવવા માટે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો હતો। હવે શું કર્યું કેથોડ કિરણ નળીમાં? તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર એકબીજાને કેવું રાખ્યું? લંબ રાખ્યું। જો કઈ રીતે આને સમજો, આ તમારી પાસે કાચની ટ્યુબ છે, આ કાચની ટ્યુબ આવી રીતે તમે મેગ્નેટ રાખો છો। આ બંને આ અંગૂઠો ને આંગળી મેગ્નેટ છે, ચુંબક, અને ઉપર તમે શું રાખો છો? આવી રીતે વિદ્યુતીય ક્ષેત્ર। તો આવી રીતે મેગ્નેટ હોય, ઉપર વિદ્યુતીય ક્ષેત્ર, એટલે આ શું થયું? લંબ સ્વરૂપ થયું। તો પરસ્પર લંબ રાખીને આ જે કેથોડ કિરણો છે, આ કેથોડ કિરણોનું અવલોકન કર્યું। જુઓ, આ પ્રયોગમાં થોમ્સને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ રાખી કેથોડ કિરણોનું અવલોકન કર્યું। રીત ખ્યાલ આવી ગઈ દરેકને? રીતની અંદર શું કર્યું? જે થોમ્સને કેથોડ કિરણોનો
નળીનો ઉપયોગ કર્યો અને કેથોડ કિરણ નળીની ઉપર બે પ્રકારના ક્ષેત્ર લગાવ્યા, એક વિદ્યુતીય ક્ષેત્ર અને બીજું ચુંબકીય ક્ષેત્ર. બંને એકબીજાને કેવા રાખ્યા? લંબ રાખ્યા, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. હવે એને કયા કયા અવલોકનો જોવા મળ્યા? તો 3 અવલોકનો જોવા મળ્યા. અવલોકન નંબર 1 કે જ્યારે ફક્ત અવલોકન નંબર 1 આના માટે આપું છું કે જ્યારે ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે કયા પ્રકારનું અવલોકન જોવા મળ્યું? તો જુઓ, જેવી અહીંયા બેટરી ચાલુ કરી એટલે અહીંયાથી આ કેથોડ કિરણો ઉત્પન્ન થયા. કેથોડ કિરણો આગળ ગતિ કર્યા. હવે આપણે જાણીએ છીએ કે કેથોડ કિરણોને આપણે નામ શું આપ્યું હતું? ઇલેક્ટ્રોન. કેથોડ કિરણોને નામ શું આપ્યું હતું આપણે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન કયો વીજભાર હોય છે? તો ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હોય છે. એટલે જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું ત્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેથોડ કિરણો એ બિંદુ ઉપર અથડાણા. અને તમે જોઈ શકો છો કે અહીંયા વિદ્યુતીય પ્લેટ કઈ છે? આ ધન વીજભારિત. બરાબર. કેથોડ કિરણો પોતે કેવા છે? ઋણ વીજભારિત. એટલે કેથોડ કિરણો સીધા ના ગયા. તમે જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો વીજભારિત પ્લેટ ઉપર જે હતી એ ધન વીજભારિત હતી. કેથોડ કિરણો જે આવતા હતા એ ઋણ વીજભારિત હતા. એટલે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે શું થાય? સેજ આકર્ષણ. એટલે આકર્ષણને કારણે કેથોડ કિરણો પોતાના માર્ગ, પોતાનો ઓરિજિનલ માર્ગ સ્ટ્રેટ હતો આ, પણ એ સ્ટ્રેટ ના ગયું, થોડું અહીંયા વિચલન પામ્યું. કઈ બાજુ વિચલન થયું? ધન વીજભારિત ધરાવતી પ્લેટ તરફ. તો પહેલો પોઈન્ટ આ આવશે. પોઈન્ટ નંબર 2, નીચેથી આમ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું. હવે વિદ્યુત ક્ષેત્ર દૂર કરી દીધું, ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું ત્યારે કેથોડ કિરણો એ સી બિંદુ ઉપર અથડાણા. કયા બિંદુ ઉપર અથડાણા? સી બિંદુ ઉપર અથડાણા. અને જ્યારે આ બંને પ્રકારના ક્ષેત્ર લાગુ કરવામાં ન આવ્યા અથવા બંને ક્ષેત્રોની પ્રબળતા સમાન કરી દીધી ત્યારે કેથોડ કિરણો જે પોતાનો ઓરિજિનલ એટલે કે મૂળ માર્ગ હતો તે માર્ગ ઉપર જ અથડાતા હતા. 3 પોઈન્ટ છે અહીંયા. પહેલો જો આ છેલ્લો પોઈન્ટ તો મેં તમને આગળ પણ કીધો હતો કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કેથોડ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે. તો બસ એ જ વસ્તુ છે. તમે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લાગુ નથી પાડ્યું તો કેથોડ કિરણો શું કરશે? બી બિંદુ ઉપર અથડાશે. જો વિદ્યુતીય ક્ષેત્ર ખાલી લાગુ પાડ્યું હોય એટલે આ પ્લેટ કેવી થશે? ધન વીજભારિત. આ પ્લેટ કેવી થશે? ઋણ વીજભારિત. ઋણ વચ્ચે તો આકર્ષણ થવાનું નથી. આકર્ષણ કોના વચ્ચે થશે? ધન વીજભારિત પ્લેટ અને આ ઋણ ઇલેક્ટ્રોન તરફ. એટલા માટે આ કેથોડ કિરણો શેના બનેલા હોય? ઇલેક્ટ્રોનના. એટલા માટે આ કિરણો શું થયા? અહીંયાથી વિચલન પામ્યા. જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે કેથોડ કિરણો શું થયા? નીચે સી બિંદુ ઉપર અથડાણા. અને એક પણ ક્ષેત્ર લાગુ ન પાડવામાં આવ્યું એટલે કે બંને ક્ષેત્રની ગેરહાજરીમાં કેથોડ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે. તો જોઈ લો એના અવલોકનો એક વખત બોર્ડ ઉપર લખેલા છે. દરેક અવલોકન આ જ પ્રમાણે તમારે લખી દેવું કે પ્રયોગમાં ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. પહેલું કામ શું કર્યું આપણે? વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું. તો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન પોતાના મૂળ સ્થાનેથી વિચલન પામીને કેથોડ કિરણ નળીમાં એ સ્થાને અથડાય છે. એ સ્થાને શું થાય છે? અથડાય છે. ક્લિયર છે આકૃતિમાં? આ ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર એટલે ઉપરના તરફ વિચલન પામશે. હવે ચુંબકીય ક્ષેત્ર માટે, અને જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે કેથોડ કિરણો સી બિંદુ પર અથડાય છે. નીચે ચુંબકીય ક્ષેત્રને કારણે કેથોડ કિરણો કયા બિંદુ ઉપર અથડાય છે? સી બિંદુ ઉપર અથડાય છે. હવે આ બંનેને આપણે દૂર કરીએ છીએ. જો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાને કાળજીપૂર્વક સમતોલિત કરી દેવામાં આવે, તમે દૂર કરી દો અથવા શું કરો? સમતોલિત કરો.
એટલે કે જેટલું વિદ્યુતીય ક્ષેત્ર હોય એટલું ચુંબકીય ક્ષેત્ર, બંને એકબીજાના લંબ છે એટલે પરસ્પર બંનેની અસર શું થઈ જશે? નેગ્લેક્ટ થઈ જશે, દૂર થઈ જશે. સંતુલિત કરવામાં આવે તો કેથોડ કિરણો આ બંનેની ગેરહાજરીમાં, એટલે આ બંનેની ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન નથી થતું, વિદ્યુતીય ક્ષેત્ર પણ ઉત્પન્ન નથી થતું. ત્યારે જે પથ પર જતા હતા, તો જો કેથોડ કિરણોનો પથ સ્ટ્રેટ હતો, આવી રીતે જે પથ પર જતા હતા તે જ પથ પર અથડાય છે. જે પથ પર જતા હતા અને તે કેથોડ કિરણ નળીમાં બી બિંદુએ અથડાય છે. બરોબર. ફરીથી, જો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાઓને કાળજીપૂર્વક સમતુલિત કરવામાં આવે, બેલેન્સ કરી દેવામાં આવે, તો કેથોડ કિરણો આ બંનેની ગેરહાજરીમાં જે પથ પર જતા હતા તે પથ પર જાય છે અને તે કેથોડ કિરણ નળીમાં, આ કેથોડ કિરણ નળીમાં બિંદુ બી પર અથડાય છે. તો આ એના અવલોકનો હતા. હવે અહીંયા અગત્યનો પોઈન્ટ, 2 માર્ક્સનો એક પ્રશ્ન. કેથોડ કિરણ વિચલનની માત્રા, કેટલું વિચલન થયું, વિચલનની માત્રા કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો કે નીચેની બાબતો ઉપર આધાર રાખે છે. 3 પોઈન્ટ પર આધાર રાખે છે. દરેક પોઈન્ટ સમજજો. અહીંયા મેં ખાલી એના મેઇન મુદ્દાઓ લખ્યા છે. અંદરની થિયરી હું અહીંયા બોલીશ અને ચોપડીમાંથી તમારે લખવાની થશે. તો કઈ 3 બાબત ઉપર આધાર રાખે છે? તો પહેલી બાબત, કણો પરનો ઋણ વીજભાર. સમજો આને. આ કેથોડ કિરણ અહીંયાથી નીકળે છે, આ કણ ઉપર જેટલો ઋણ વીજભાર વધારે હશે, આ કણો પરનો જેટલો ઋણ વીજભાર વધારે હશે તેટલું વિચલન શું થશે? વધારે થશે. જો કેથોડ કિરણો ઋણ વીજભારિત છે, વિદ્યુતીય ક્ષેત્રની આ પ્લેટ કેવી છે? ધન વીજભારિત. જો કણો જેટલો ઋણ વીજભાર વધારે હોય એટલું આકર્ષણ શું થાય? વધારે. તો પહેલો પોઈન્ટ આવશે, કણો પરનો ઋણ વીજભાર. જો કેથોડ કિરણોના કણો પર જેટલો વધારે ઋણ વીજભાર તેટલું વધારે વિચલન. ક્લિયર? પોઈન્ટ નંબર આવે છે બીજો, કણોનું દળ. ચલો, કણોનું દળ એટલે શું? જે પણ વીજભારિત કણ આવે છે ઇલેક્ટ્રોન, એનું દળ પણ અહીંયા વિચલનની માત્રામાં ભાગ ભજવે છે. કણોનું દળ જેટલું નાનું હોય, જે કેથોડ કિરણોના અંદર જે કણ છે એ કણનું દળ જેટલું નાનું હોય તેટલું વિચલન શું થાય? વધારે થાય. સિમ્પલ ઉદાહરણ તમને આપું કે વાવાઝોડું આવે ત્યારે 2 અલગ અલગ માણસો હોય અથવા 2 અલગ અલગ વસ્તુ હોય, એક હલકી વસ્તુ હોય અને એક વધારે વજનવાળી વસ્તુ હોય. તો હલકી વસ્તુ એ શું થાય? તરત ફેંકાઈ જાય. વધારે વજનવાળી વસ્તુ તરત ફેંકાશે નહીં. તો એ જ પ્રમાણેનું છે, કણોનું દળ જેટલું નાનું હોય એટલું શું કરશે? આ ક્ષેત્ર એને આકર્ષી લેશે, ખેંચી લેશે. ક્ષેત્ર એક પ્રકારનું વાવાઝોડું થઈ ગયું. તો કણોનું દળ જેટલું નાનું તેટલું વધારે વિચલન જોવા મળશે. આ બીજો પોઈન્ટ. પોઈન્ટ નંબર આવે છે 3, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પર. તો જો આ વિદ્યુતીય ક્ષેત્ર, જેટલું વધારે વિદ્યુતીય ક્ષેત્ર એટલી આ પ્લેટ શું થશે? ધન વીજભારિત વધારે થશે. જેટલું વધારે વિદ્યુત ક્ષેત્ર એટલી આ પ્લેટની ધન વીજભારિતતા શું થશે? વધતી જશે. અને ઇલેક્ટ્રોન જે આ છે આ કિરણોમાં એને પોતાની તરફ પ્રબળતાથી ખેંચશે, એટલે વધારે વિચલન કરશે. તો બસ પોઈન્ટ એટલો જ લખવાનો, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારતા વિચલન વધે છે અને પ્રબળતા ઘટાડતા વિચલન ઘટે છે. એ જ વસ્તુ અહીંયા મોટું ચુંબક લઈને મૂકી દો એટલે શું થાય? વધારે વિચલન આ બાજુ. હલકું ચુંબક મૂકો એટલે ઓછું વિચલન થાય. તો બસ આ રીતનો પ્રયોગ છે. તો ધ્યાનથી વિડીયોને પોઝ કરીને 3 પોઈન્ટ ચોપડીમાંથી લખવા. જો ચોપડીમાં બતાવું છું તમને, જો
અહીંયા તમને આ 3 પોઈન્ટ આપેલા છે, આ 1, આ 2 અને આ 3. જો પહેલું આપ્યું છે કણો પરના વીજભાર ઋણ વીજભાર પર આધાર રાખે, તો કણો પરનો ઋણ વીજભારની માત્રા જેટલી વધારે તેટલું વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા વધારે થશે, તેથી વિચલન શું થશે? વધારે. કણોનું દળ, તો કણો જેટલા હલકા તેટલું વધારે વિચલન. તમને કીધું કણો જેટલા નાના કણો હોય એટલે એનું દળ કેવું થાય? ઓછું. દળ ઓછું થાય એટલે એનું વિચલન કેવું થશે? વધારે. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રના બળ એટલે કે એની પ્રબળતા પર, તો જેટલી પ્રબળતા વધારે, અહીંયા આપ્યું છે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાને સાથે પણ શું થાય છે? વધે છે. વિદ્યુતીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારતા વિચલન શું થાય છે? વધે છે. લખી નાખવા આને. પછી આપણે ઇલેક્ટ્રોન જે છે એનો વીજભાર શોધવાનો છે. હવે જો આ એક છેલ્લો પોઈન્ટ તમારે એને સમજાવવાનો બાકી રહી ગયો કે જે થોમ્સને શું કર્યું અહીંયા કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને કાળજીપૂર્વક રાખીને E/me નો ગુણોત્તર નક્કી કર્યો, અને E/me નો ગુણોત્તર કેટલો મળ્યો? 1.758820 ગુણ્યા 1011 સી. સી એટલે શું આવશે? કુલમ. અને કેજી ઇનવર્સ એટલે કે કિલોગ્રામ. જો ઈ એટલે વીજભાર, વીજભારનો એકમ શું થઈ જાય? કુલમ. અને ME એટલે દળ, દળનો એકમ શું થાય? કિલોગ્રામ. એટલા માટે અહીં એકમ શું થઈ ગયો? કુલમ ઇન્ટુ કિલોગ્રામ ઇનવર્સ. જ્યાં ME એટલે ઇલેક્ટ્રોનનું દળ અને E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. તો હવે આના પછીની થિયરીમાં આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને એનું દળ કઈ રીતે નક્કી થાય છે એ જોઈએ છીએ. પહેલા એટલું લખી નાખો. ચલો, લખાઈ ગયું. હવે જો એના પછીનો એક નાનો અમથો ટોપિક આપ્યો છે, ઇલેક્ટ્રોન પરનું વીજભાર કઈ રીતે શોધાણો, કેટલો મળ્યો અને કોણે શોધ્યો. તો ઇલેક્ટ્રોન પરનું વીજભાર R.A. મિલિકન નામના વૈજ્ઞાનિકે શોધેલો છે. MCQમાં પૂછાય કે ઇલેક્ટ્રોન પરનું વીજભાર કયા વૈજ્ઞાનિકે શોધ્યો, તો R.A. મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે એક પદ્ધતિનો ઉપયોગ કર્યો, અને તે પદ્ધતિનું નામ શું હતું? તેલ બિંદુ પદ્ધતિ. એટલે કે આ પ્રયોગની અંદર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને તેલનો સ્પ્રે એક નાના બિંદુઓમાં કરવામાં આવ્યું હતું. ફરીથી ઇલેક્ટ્રોન પરનો વીજભાર R.A. મિલિકન નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો. કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને? તેલ બિંદુ પદ્ધતિનો ઉપયોગ કરીને. હવે તેલ બિંદુ પદ્ધતિ તમને ચોપડીમાં ગ્રીન પેજની અંદર આપેલું છે, એક ટેબલ આપ્યું છે ગ્રીન. એ તમારા ઇન્ફોર્મેશન માટે છે, કઈ રીતે આપણને મળે છે. આખો પ્રયોગ હું તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. કઈ રીતે R.A. મિલિકને ઇલેક્ટ્રોન પરનું વીજભાર નક્કી કર્યો. તો એનું તો પહેલા આપણે સેટઅપ જોઈ લઈએ કે સેટઅપની અંદર એક બીકર, આ એક પાત્ર લઈએ છીએ. આ પાત્ર બંધ છે. અહીંયા પાત્રને શું રાખવાનું છે? અહીંયા બંધ પાત્ર. પાત્રની અંદર 2 પ્લેટ રાખવામાં આવે છે. એક એનોડ તરીકે ધન વીજભારિત પ્લેટ છે, અને બીજી કેથોડ તરીકે ઋણ વીજભારિત પ્લેટ છે. હવે આ પ્લેટને અહીંયા આપણે કોના સાથે અટેચ કરીશું? બેટરી સાથે. અહીંયાથી એક્સરે કિરણોનું પુંજ એટલે કે એક્સરે કિરણો પસાર કરવામાં આવે છે. એક્સરે લાઇટ પસાર કરીએ, અને અહીંયા અવલોકન કરવા માટે ટેલિસ્કોપ છે. હવે પ્રયોગની અંદર શું કરવામાં આવ્યું? આ એની રચના સમજાવી દીધી તમને. રચના ક્લિયર. એક પાત્રની અંદર 2 પ્લેટ રાખી છે, એક ધન વીજભારિત એનોડ, ઋણ વીજભારિત કેથોડ. એક બાજુ એક્સરે કિરણોનો સોર્સ રાખ્યો છે, એટલે કે એક્સરે કિરણો આવવા જોઈએ, અને બીજી બાજુ અવલોકન કરવા માટે અહીંયા રાખ્યું છે ટેલિસ્કોપ, અને ઉપર રાખ્યું છે એટોમાઇઝર. તો હવે પહેલા સમજીએ કે એટોમાઇઝર શું છે. તો એટોમાઇઝર શબ્દને તમે છૂટો કરશો એટલે એટમ. એટમ એટલે પરમાણુ.
આ એક પ્રકારનો સ્પ્રે છે જે નોર્મલી આપણે ઘરે વાપરીએ છીએ. હેર કટિંગમાં તમે જોયું હશે, ગ્લાસ સાફ કરવા માટે પણ તમે જે સ્પ્રે વાપરો છો એ જ પ્રકારનો છે. પણ આના અંદર જે અહીંયા છિદ્ર હોય આગળ, એ ખૂબ જ નાનું છિદ્ર હોય. અહીંયા જે આ છિદ્ર આવશે એ ખૂબ જ નાનું હોય, જેના કારણે આ તેલ જે છે એ તેલને નાના નાના કણોમાં વિભાજન કરી દે છે. અને કયા સાઈઝમાં વિભાજન કરે છે? એટમની સાઈઝમાં, પરમાણુની સાઈઝમાં. માટે આનું નામ શું રાખ્યું છે? એટોમાઇઝર. આ એટોમાઇઝરમાં આ નીચે જે બોટલ છે એમાં તેલ ભરેલું છે અને અહીંયા તમારે પુશ કરવાનું છે, દબાવવાનું છે, જેના કારણે એરને લીધે આ તેલ ઉપર આવશે અને અહીંયા સ્પ્રે થશે. ચલો, પહેલું સ્ટેપ આપણે એ જ કરવાનું છે. એટોમાઇઝર વડે આપણે જ્યારે અહીંયા સ્પ્રે કરીશું ત્યારે તેલના છાંટાઓ અહીંયા ઉડશે આવી રીતે. આ બધા તેલના બિંદુઓ છે અને પરમાણુ સ્વરૂપે અહીંયા ભેગા થાય છે. હવે ગુરુત્વાકર્ષણ બળ લાગશે એટલે તેલના બિંદુઓ શું આવશે? નીચે એનોડ વાળી પ્લેટ ઉપર આવશે અહીંયા. અને આ એનોડમાં એક નાનું છિદ્ર કરવામાં આવે છે. અહીંયા લખું છું, એનોડની અંદર એક નાનું શું રાખીએ છીએ? છિદ્ર. અને આ છિદ્ર એટલું નાનું છે, ખૂબ જ નાનું છિદ્ર છે કે આ છિદ્રમાંથી એક જ તેલનું બિંદુ પસાર થઈ શકે અથવા એક જ તેલનું પરમાણુ પસાર થઈ શકે એટલું નાનું છિદ્ર કરવામાં આવ્યું છે એનોડની પ્લેટ પર. ચલો, અહીં સુધી ક્લિયર? અહીંયાથી આપણે સ્પ્રે કર્યો એટલે ઓઇલ બહાર નીકળ્યું, નાના નાના ડ્રોપલેટ્સ થઈ ગયા, બિંદુઓ થઈ ગયા, અને એ પરમાણુની સાઈઝના છે અને એ ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે આવે છે અને આ છિદ્રમાંથી નીચે આવે છે. હવે અહીંયા શું કરવામાં આવે છે? એક્સરે નો પુંજ ચાલુ કરી દેવામાં આવે છે. એક્સરે પુંજ ચાલુ કરશો એટલે અહીંયા એક્સરે કિરણો પડશે આવી રીતે. એટલે શું જોવા મળશે? કે આ તેલનું બિંદુ જે નીચે આવે છે આ રીતે, આ તેલના બિંદુ ગુરુત્વાકર્ષણ બળને લીધે શું થશે? નીચે આવશે. અને આ એક્સરે માંથી ઇલેક્ટ્રોન આવશે. આ એક્સરે માંથી ઇલેક્ટ્રોન આ તેલના બિંદુ પર ચોંટી જાય છે. હવે જો આ જે વસ્તુ છે એને ઝૂમ કરીને અહીંયા બતાવું છું. તો તેલના બિંદુ હું આ પેનથી દર્શાવું છું. આવી રીતે આ તેલના બિંદુઓ છે. હવે આ તેલના બિંદુ ઉપર શું થાય છે? આ ઇલેક્ટ્રોન ચોંટી જાય છે આવી રીતે. આવી રીતે તેલના બિંદુ ઉપર શું થાય? ઇલેક્ટ્રોન ચોંટે છે. અહીં લખી દઈએ, તેલનું બિંદુ, એના ઉપર ઇલેક્ટ્રોન. ચલો, હવે તેલનું બિંદુ કયા પ્રકારનો વીજભાર ધરાવશે? તો એના ઉપર ઇલેક્ટ્રોન ચોંટેલા છે, માટે ઓબ્વિયસલી ઋણ વીજભારિત થઈ ગયા હશે. તો આ બની ગયા ઋણ ભારિત. તેલના બિંદુ કયા વીજભારિત બને છે? ઋણ વીજભારિત બની જાય છે. અને આ તેલના બિંદુ ઉપર જે ચોંટેલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી ચોંટતી નથી. અમુકની અંદર વધારે ચોંટે, અમુકમાં ઓછા પણ ચોંટે. એ પણ આપણે છેલ્લે સમજીશું. ચલો, અહીંયા સુધી ક્લિયર? ફરીથી એક વખત એટોમાઇઝરથી સ્પ્રે કર્યો. અહીંયા ઓઇલનું પરમાણુ સ્વરૂપના નાના નાના બિંદુ થઈ ગયા તેલના. અહીંયા એક નાનું છિદ્ર રાખવામાં આવ્યું. બિંદુ નીચે આવે છે. એક્સરે પુંજ જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન આ તેલના બિંદુ ઉપર ચોંટી જાય છે. હવે અહીંયા ગુરુત્વાકર્ષણ બળને કારણે આ બિંદુ નીચે આવતા જશે, પણ આપણે એને અટકાવવાનું છે. એને આપણે પોઝ કરી દેવાનું છે. જે રીતે આપણે કોઈ પણ મૂવી જોઈએ અને વચમાં કેમ પોઝ કરીએ, એવી રીતે આ જે એક્સપેરિમેન્ટ છે એમાં જે ઓઇલ ડ્રોપ્સ નીચે પડે છે એને પોઝ કરી દેવાના છે, ચોંટાડી દેવાના છે. તો એના માટે જ અહીંયા આપણે બેટરીનો ઉપયોગ કર્યો છે. હવે બેટરીનું કામ આવશે. જો આ જે કણો છે એ કણો કેવા બની ગયા છે? ઋણ વીજભારિત. આના ઉપર ઋણ વીજભાર આવી ગયો છે. એક ઇલેક્ટ્રોન દર્શાવો ઋણ વીજભારિત. હવે શું થશે? ગુરુત્વાકર્ષણ બળને કારણે આ તેલી બિંદુ નીચે આવશે. જેવી તમે બેટરી અહીંયા ચાલુ કરશો
એટલે બેટરીમાં આ જે એનોડ છે એ કેવો બને છે? ધન વીજભારિત. અને ધન વીજભારના કારણે એ આ ઋણ વીજભારિત તેલી બિંદુને શું કરશે? ઉપર ખેંચશે. એટલે તમારે બેટરીની અંદર એવું વોલ્ટેજ સેટ કરવાનું છે કે જેટલું નીચે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે, જેટલું નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તેટલો ઉપર વોલ્ટેજ સેટ કરવાનું છે. એટલે જે આ તેલી બિંદુ છે એ વચ્ચે સ્થિર થઈ જશે. તેલી બિંદુઓ અહીંયા જેટલા પણ જોવા મળે છે એ બધા અહીંયા શું થઈ જશે? સ્થિર થઈ જશે. રિપીટ કરું છું કઈ રીતે સ્થિર થાય છે. તેલી બિંદુ ઋણ વીજભારિત તો બની ગયા. ઓકે, આ પ્લેટ કયા વીજભારિત છે? ધન વીજભારિત. એટલે ઓબ્વિયસલી આના અંદર શું હશે? ધન વીજભાર. જેવું ચાલુ કરશો એટલે આના ઉપર ધન વીજભાર થઈ જશે. હવે શું થાય છે? બેટરી અહીંયા ચાલુ કરી તમે, નીચે ગુરુત્વાકર્ષણ બળ હોય છે. બેટરીને એવું સેટ કરો કે જેટલું ગુરુત્વાકર્ષણ બળ તેલી બિંદુને નીચે ખેંચી લઈ જાય છે એટલું જ પાછું ઉપર આવી જાય. એટલે વચ્ચે ને વચ્ચે અહીંયા તેલી બિંદુ રહેવા જોઈએ. અને તે તેલી બિંદુનું RA મિલિકને ટેલિસ્કોપ દ્વારા અવલોકન કર્યું. આ તેલી બિંદુનું RA મિલિકને ટેલિસ્કોપ દ્વારા શું કર્યું? અવલોકન કર્યું. અને અવલોકન કરીને એક એને મૂલ્ય જોવા મળ્યું. દરેકની ઉપર એને મૂલ્ય જોવા મળ્યું, દરેક બિંદુ ઉપર. અને એ મૂલ્ય કયા સૂત્રનું પાલન કરતું હતું? Q બરાબર N ઇન્ટુ E. ચલો, Q એટલે શું થશે? વીજભાર. E એટલે શું આવશે? ચાર્જ. આ ઇલેક્ટ્રોનનો ચાર્જ, ઇલેક્ટ્રોનનો વીજભાર. અને n એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા. n એટલે શું થાય છે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા. હવે એને જે પણ વેલ્યુ મળી એ અમુક ગુણાંકના સ્વરૂપમાં મળી. ફોર એક્ઝામ્પલ હું એ લઈ લઉં કે આની વેલ્યુ મને મળી 6, આની વેલ્યુ મને મળી 2, આની વેલ્યુ મને મળે 4. તો આ ત્રણ બિંદુઓને જ લઈએ, તેલના બિંદુને. તો તમે આ ત્રણેયમાંથી કોમન કંઈક કાઢી શકો છો. આને હું આવી રીતે લખી શકું, 3 ગુણ્યા 2, આને 1 ગુણ્યા 2, અને 2 ગુણ્યા 2. એટલે દરેકમાં 2 તો કોમન છે. એ 2 જ આ ઇલેક્ટ્રોનનો વીજભાર. બરોબર, 2 એ કોમન છે. આ સામાન્ય સંખ્યા લીધી છે. હકીકતમાં ઇલેક્ટ્રોનનો વીજભાર 2 નથી, આ સમજવા માટે લીધું છે. તો એ 2 છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર. અને આ n સંખ્યા 1, 2, 3, 4, 5 અપ ટુ n હોઈ શકે. અને જે ઇલેક્ટ્રોનનો વીજભાર માલુમ પડ્યો તે વીજભાર કેટલો માલુમ પડ્યો? 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. હવે ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત હોવાને કારણે આ જે વીજભાર છે તેના આગળ સાઇન કરવામાં આવે છે ઋણ. હાલના સમયમાં ઇલેક્ટ્રોનનો વીજભાર એક્યુરેટલી પદ્ધતિ પ્રમાણે માપીને નવો વીજભાર કયો મળ્યો છે? માઇનસ. આનો આ જ છે, થોડું એડ કરવાનું છે. -1.6022 ગુણ્યા 10⁻⁻19 કુલમ. તો આ રીતે RA મિલિકને ઇલેક્ટ્રોનનો વીજભાર અહીંયા શોધી દીધો. હવે વાત આવે છે ઇલેક્ટ્રોનના દળની. તો જો ઇલેક્ટ્રોનનું દળ શોધવા માટે તો જે થોમ્સને આપણને ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર આપેલો હતો. ચલો આગળ આવી ગયો. ઇલેક્ટ્રોનનો વીજભાર E અને ઇલેક્ટ્રોનનો દળનો ગુણોત્તર કેટલો હતો? 1.758820 ગુણ્યા 10⁻11 વીજભાર કુલમ અને દળ કિલોગ્રામ. એટલે ઉપર આવે એટલે કિલોગ્રામ ઇન્વર્સ. જે થોમ્સને આ રેશિયો શોધેલો હતો. RA મિલિકને ઇલેક્ટ્રોન પરનો વીજભાર શોધ્યો. આ બંનેનો ઉપયોગ કરીને આપણે ME શોધીશું. ME એટલે શું થશે? ઇલેક્ટ્રોનનું દળ. તો ચલો મારે શું કરવું પડે? ME ને સૂત્ર કરતા કરવો પડે. તો અહીંયા ME ને હું શું કરીશ? સૂત્ર કરતા સામે લઈ જાઉં. ME બરાબર E. E ની કિંમત કેટલી મળી છે આપણને? 1.6022. હવે જો
ઇલેક્ટ્રોનનું દળ શોધો અથવા કોઈ પણ ગણતરી કરો ત્યારે એનો વીજભાર માઇનસ લેવો નહીં. જો અહીંયા ઇલેક્ટ્રોનનું તમે દળ શોધો છો, ધારો કે તમે વીજભાર અહીંયા માઇનસ લ્યો તો દળ તમને કેવું મળશે? માઇનસ, જે પોસિબલ જ નથી. કોઈ પણ પદાર્થ હોય એનું દળ કદી માઇનસ હોય નહીં. દળ હંમેશા કેવું હોય? પ્લસ જ હોય. તો ઇલેક્ટ્રોનનો વીજભાર અહીંયા પ્લસ 1.6022 ઇન્ટુ 10⁻⁻19 કુલમ અપોનમાં શું આવશે? આ સામેની કિંમત 1.758820 ગુણ્યા 10⁻11 કુલમ કેજી ઇનવર્સ. કેજી ઇનવર્સ ઉપર જશે એટલે શું થઈ જશે? કિલોગ્રામ. કુલમ કટ એટલે અહીંયા ME બરાબર આનું સાદુરૂપ તમે આપો તો જો સાદુરૂપ આપી દઈએ આપણે 1.6022 ડિવાઇડેડ બાય 1.758820. જવાબ આવશે તમારે 0.910 ઇન્ટુ 10 આ છે -19 11 ઉપર આવે એટલે -11 અને કિલોગ્રામ ઇનવર્સ ઉપર આવે એટલે કિલોગ્રામ. હવે અહીંયા તમે શું કરો? 19 અને 11 ભેગા કરશો એટલે કેટલા થશે? -30. તો અહીંયા મેં કરી દીધું -30. આ 1.9 પછી લખો એટલે 9.1 ગુણ્યા 10⁻⁻ શું થશે? 31. આ છે ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં, જે આપણે આગળ દાખલાઓમાં પણ લઈ લીધું છે. બરોબર. તો આવી રીતે ઇલેક્ટ્રોનનું દળ આવે છે અને આવી રીતે ઇલેક્ટ્રોનનો વીજભાર R.A. મિલિકન નામના વૈજ્ઞાનિકે તેલ બિંદુ એક્સપેરિમેન્ટ દ્વારા શોધેલો છે. ક્લિયર દરેકને એક્સપેરિમેન્ટ? તેલી બિંદુ નાખવાના છે, સામેથી એક્સરે આવશે એટલે બિંદુ નીચે આવશે. એક્સરે કિરણોને કારણે બિંદુ ઉપર ઋણ વીજભારિત ક્રિએટ થશે. બેટરી ચાલુ કરીશું એટલે જે તેલી બિંદુ છે એ સ્ટોપ થઈ જાય અને ટેલિસ્કોપથી પછી ઓબ્ઝર્વેશન કરવાનું છે. તો ઓબ્ઝર્વેશન કર્યું એટલે અવલોકનમાં આપણને આ વસ્તુ મળી. તો બસ આજના લેક્ચરમાં એટલું. આવતા લેક્ચરમાં આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ વિશે ભણીશું.